નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ SPCC એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્યક પત્ર વ્યવહાર, જેનો વિભાગ 2 પ્રકરણ 5 નિયમન પત્ર. આપણે લાસ્ટ લેક્ચરમાં નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો અને કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ Fમાં સમાવાતા નિયમો અંગેની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ નિયમન પત્રમાં સમાવાતી વિગતો. સામાન્ય રીતે નિયમન પત્રમાં અહીં હું જે યાદી આપું તે તમામ વિગતો સમાવવામાં આવે છે. તો નંબર 1, પ્રાથમિક કરારો અંગે. તો કંપનીએ કોઈ અન્ય પક્ષકાર કે ત્રાહિત પક્ષકારો સાથે કોઈ પ્રાથમિક કરાર કરેલ હોય અને તેનો સ્વીકાર કર્યો છે કે નહીં તે અંગેની વિગતો અહીં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નંબર 2, શેરની સંખ્યા અને કિંમત એટલે કે દાર્શનિક કિંમત. કંપનીએ બહાર પાડેલ શેરની સંખ્યા, કંપનીએ ધરાવેલ કુલ શેરની સંખ્યા અને આ શેર પર દાર્શનિક કિંમત કઈ છે તે અંગેની વિગત નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ નંબર 3, શેર હપ્તા અંગેના નિયમો. તો શેર જ્યારે બહાર પાડેલ હોય ત્યારે અરજી સમયે, શેરની મંજૂરી સમયે, પ્રથમ હપ્તા સમયે, આખરી હપ્તા સમયે કેટલી રકમ મંગાવી, ક્યારે મંગાવી તે અંગેના જે નિયમો છે તે આ નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ શેર ફેરબદલી અંગે. જ્યારે શેરનું વેચાણ થાય ત્યારે શેરની માલિકીની ફેરબદલી થાય છે. ધારો કે કોઈ એક વ્યક્તિ રિલાયન્સ કંપનીનો શેર ધરાવે છે અને તે વ્યક્તિ આ શેર અન્ય વ્યક્તિને વેચી દે ત્યારે તે શેરની માલિકીની ફેરબદલીની વિધિમાંથી પસાર થવું પડે છે. તો આ શેર ફેરબદલીની વિધિ અંગેના જે નિયમો છે તે અહીં નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ શેરની ન વસૂલેલ કિંમત અંગે. તો શેરની કિંમત જ્યારે વસૂલેલ ન હોય ત્યારે તે શેર જપ્ત કરવા, તે શેર અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા. તો આ અંગેના જે નિયમો છે તે નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ શેરનું પ્રેષણ કે શેરની જપ્તી. કોઈ વ્યક્તિ શેરના બાકી હપ્તા વારંવાર નોટિસ આપવા છતાં ન ભરે ત્યારે તે શેરનું પ્રેષણ કે શેરની જપ્તી કરવામાં આવે છે. અને આ શેરની જપ્તી અંગેના જે નિયમો છે તે નિયમો આ નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તે અંગેના નિયમો છે તે પણ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની સંખ્યા કેટલી છે, તેમાં રોકાયેલી મૂડી કેટલી છે તે અંગેના નિયમો પણ અહીં નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ શેર હસ્તાંતરણ અંગે. જાહેર કંપની હોય તો શેરનું હસ્તાંતરણ સરળતાથી થઈ શકે છે, જ્યારે ખાનગી કંપનીમાં શેરના હસ્તાંતરણ અંગે નિયંત્રણો હોય છે. તો આ નિયંત્રણો અંગેની વિગતો અને તેના નિયમો છે તે આ નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય સભા અંગેના નિયમો. સામાન્ય સભા ક્યારે બોલાવી શકાય, કેટલા વ્યક્તિઓની હાજરી જરૂરી છે, સામાન્ય સભામાં ઠરાવ કેવી રીતે પસાર થશે. તો આ અંગેના તમામ જે નિયમો છે તે નિયમો અહીં નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. અને આ નિયમોને આધીન કંપની સેક્રેટરીએ સામાન્ય સભાનું સંચાલન કરવાનું હોય છે. ત્યારબાદ નંબર 10,
સંચાલક મંડળ અંગે. નિયમન પત્રમાં સંચાલક મંડળ અંગેના નિયમો આપેલ હોય તો તેના દ્વારા સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો સ્પષ્ટ કરી શકાય છે. તો સંચાલક મંડળની સત્તા શું છે, તેની ફરજો શું છે અને સંચાલક મંડળ અંગેના અન્ય નિયમો છે, તે નિયમો આ નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ ડિવિડન્ડ અંગેના નિયમો. કંપનીને નફો થયો હોય તો તેમાંથી જે શેર હોલ્ડરને નફાની વહેંચણી કરવામાં આવે તેને ડિવિડન્ડ કહે છે. અને આ ડિવિડન્ડ કેટલા પ્રમાણમાં શેર હોલ્ડરને આપી શકાય, ડિવિડન્ડ આપતા પહેલાં નફામાંથી કયું અનામત કેટલું રાખવું, તે અંગેના નિયમો છે. તે નિયમો અહીં નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. તો નિયમન પત્રમાં મુખ્યત્વે કે મહદ અંશે સમાવાતી જે વિગતો કે સમાવાતા નિયમો છે તે આ નિયમો છે. ત્યારબાદ આપણે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં આપેલ એફ, જી, એચ, આઈ અને જે ટેબલનો પરિચય મેળવવાનો છે, જેમાંથી આજે આપણે ટેબલ એફ વિશેનો અભ્યાસ કરીશું. તો આ ટેબલ એફ કેવી કંપનીને લાગુ પડે છે? તો કે શેર દ્વારા મર્યાદિત કંપની હોય તેવી કંપનીને આ ટેબલ એફ લાગુ પડે છે. મોટાભાગની કંપનીઓ શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની જ હોય છે. અને અહીંયા એ ઓફ એ એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન. આર્ટિકલ ઓફ એસોસિએશનનું ગુજરાતી નામ છે નિયમન પત્ર. તેથી અહીં એ દર્શાવેલ છે. તો એ શું છે? તો કે આર્ટિકલ ઓફ એસોસિએશન, જેનું ફૂલ ફોર્મ છે, અને તેનો અર્થ નિયમન પત્ર એવો થાય છે. તો અહીં ટેબલ એફમાં શેર દ્વારા મર્યાદિત કંપનીને ટેબલ એફ લાગુ પડે છે. ક્યારે? તો જ્યારે કંપની પોતાનું નિયમન પત્ર તૈયાર કરતી નથી ત્યારે તેવી કંપનીને આ ટેબલ એફના નિયમો લાગુ પડે છે. તો તેમાં કેવા નિયમો દર્શાવેલા છે તે અંગેનું લિસ્ટ જોઈએ તો એક પછી એક કંપની ધારાના પદો અથવા શબ્દો. તો ટેબલ એફમાં નંબર 1 પર કંપની ધારાના પદોનું અર્થઘટન અથવા તેમાં આપેલા શબ્દોનું અર્થઘટન અહીં દર્શાવેલ હોય છે. ત્યારબાદ નંબર 2 ઉપર કંપનીની સામાન્ય મહોર અને તેની વપરાશ અંગેની સમજ અને કંપનીની સામાન્ય મહોર અંગેના નિયમો, તેના ઉપયોગ અંગેના નિયમો અહીં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ શેર મૂડી અંગેની જોગવાઈઓ. શેર ક્યારે બહાર પાડી શકે, કેટલા પ્રમાણમાં બહાર પાડી શકે, લઘુત્તમ ભરણું કેટલું હોવું જોઈએ, શેર મૂડી પૂર્ણ ભરપાઈ ન થાય તો કઈ જોગવાઈઓ લાગુ પડે. આ તમામ જોગવાઈઓ શેર મૂડી અંગેની અહીં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ શેર પર લિયન. જ્યારે લોન લેવામાં આવે અને લોનના બદલામાં શેર ગીરવે મૂકવામાં આવે તો આ શેર પર બેંકને લિયન એટલે કે વિશેષ અધિકાર આપવામાં આવે છે. તો આ વિશેષ અધિકાર અંગેના જે નિયમો છે તે અહીં ટેબલ એફમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ શેર હપ્તા અંગેના નિયમો. જ્યારે શેર બહાર પાડવામાં આવે ત્યારે સમગ્ર રકમ મંગાવી લેવામાં આવે તો શેર હપ્તા અંગેના કોઈ નિયમો લાગુ પડતા નથી. અને વર્તમાન સમયમાં આ શેર હપ્તા છે તે વાસ્તવિક રીતે જ્યારે કોઈ કંપની શેર બહાર પાડે છે ત્યારે આ શેર હપ્તા જોવા મળતા નથી. કારણ કે હાલના સમયમાં જે આઈપીઓ કે પબ્લિક ઓફર એટલે કે કંપની શેર બહાર પાડે છે જાહેર જનતા માટે, ત્યારે સમગ્ર રકમ એકસાથે જ મંગાવી લે છે. પરંતુ તેમ છતાં જો કોઈ કંપની હપ્તેથી શેર બહાર પાડે તો તે શેર હપ્તા અંગેના નિયમો અહીં દર્શાવવામાં આવે છે. તેવી જ રીતે શેરનું વેચાણ થાય ત્યારે શેરની ફેરબદલી, તેના માલિકી હકની ફેરબદલી અંગેની વિધિમાંથી પસાર થવું પડે અને તે વિધિ અંગેના નિયમો અહીં ટેબલ એફમાં દર્શાવેલ હોય છે.
ત્યારબાદ શેર પ્રેષણ અંગે, એટલે કોઈ વ્યક્તિ સામેથી જ કંપનીને શેર આપી દે તો તેને શેર પ્રેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શેર પ્રેષણ અંગે કયા કયા નિયમો લાગુ પડે છે તે ટેબલ Fમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ શેર જ્યારે હપ્તેથી બહાર પાડેલ હોય અને વારંવાર નોટિસ આપવાથી કોઈ શેર હોલ્ડર શેર પર બાકી હપ્તા ભરતો નથી ત્યારે તે શેર જપ્ત કરવામાં આવે છે અને આ માટે શેર જપ્તીની વિધિમાંથી પસાર થવું પડે છે. અને આ શેર જપ્તીની વિધિ હાથ ધરતા પહેલાં ટેબલ F મુજબના શેર જપ્તી અંગેના જે નિયમો છે તેનું પાલન કરવું પડે છે. અને આ તમામ નિયમોનું પાલન કંપની સેક્રેટરીએ કરવાનું હોય છે. આ તમામ વિધિમાંથી પસાર થતાં પહેલાં કંપની સેક્રેટરીએ આ તમામ નિયમો અને તમામ બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. ત્યારબાદ શેર મૂડીમાં ફેરફાર અંગે, કંપનીની શેર મૂડી ધારો કે 500 કરોડની હોય અને તેમાં ફેરફાર કરી 600 કરોડ કે 1000 કરોડ કરવા હોય તો તે અંગેના નિયમો પણ ટેબલ Fમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ કંપની નફો કરે તો નફાનું મૂડીરોકાણ કેટલું કરી શકે, કેટલા પ્રમાણમાં નફો અનામત રાખી શકે, કેટલા પ્રમાણમાં નફો છે તે શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચી શકે, તે અંગેના નિયમો અહીં ટેબલ Fમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નંબર 11 શેર બાયબેક અંગે, કંપની મૂડી માટે જાહેર જનતાને શેર બહાર પાડે છે અને ત્યારબાદ કોઈ પ્રતિષ્ઠિત કંપની હોય, વારંવાર નફો કરતી કંપની હોય અને સદ્ધર કંપની હોય તો મૂડીની જોગવાઈ થઈ જાય ત્યારે કંપની શેર હોલ્ડરને બાયબેકની ઓફર આપે છે કે બજારમાં શેરનો ભાવ ધારો કે 200 રૂપિયા ચાલે છે પરંતુ કંપની 220 રૂપિયાના ભાવે બાયબેક કરવાનો નિર્ણય લે છે. તો આવો નિર્ણય લેતી વખતે કંપનીએ શેર મૂડી બાયબેક અંગેના જે નિયમો ટેબલ Fમાં દર્શાવેલ હોય છે તેનું પાલન કરવું પડે છે. ત્યારબાદ સામાન્ય સભા અંગેના નિયમો, સામાન્ય સભા ક્યારે બોલાવી, સભાના એજન્ડા, સભામાં બહુમતીથી લેવાતા નિર્ણયો, સામાન્ય સભામાં પસાર કરવાના ઠરાવો વગેરે અંગેના જે નિયમો છે તે નિયમો અહીં ટેબલ Fમાં દર્શાવેલ હોય છે. ત્યારબાદ સામાન્ય સભાના સંચાલન અંગેના નિયમો, સામાન્ય સભામાં સંચાલન કરતી વખતે કોરમ એટલે કે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ, પ્રોક્સી એટલે કે કોઈ શેર હોલ્ડર સામાન્ય સભામાં હાજર ન રહી શકે તો તેના વતી કોઈ અન્ય વ્યક્તિની નિમણૂક કરે હાજર રહેવા માટે તો તેને પ્રોક્સી કહેવામાં આવે છે. તો આ તમામ અંગેના જે નિયમો છે તે અહીં ટેબલ Fમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સભા સ્થગિત કરવા અંગે, સભા જે છે તે પૂર્ણ થાય ત્યારે સ્થગિત કરવામાં આવે છે અથવા સભામાં કોઈ સભાના નિયમ વિરુદ્ધની પ્રવૃત્તિ થાય ત્યારે સભા સ્થગિત કરવામાં આવે છે. તો આ સ્થગિત કરવા અંગેના જે નિયમો છે તે નિયમો અહીં આ ટેબલ Fમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ મતાધિકાર અંગે, અહીં આપણે એ બાબત ધ્યાનમાં લઈએ કે શેર હોલ્ડરો પાસે જેટલા શેર હોય તેટલા શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે. આપણા દેશની જે લોકશાહી છે તે લોકશાહીમાં દરેક નાગરિક કોઈ પણ નેતાને ચૂંટવા માટે કે નેતાની ચૂંટણી કરવા માટે એક મત આપી શકે છે. જ્યારે કંપનીનું સંચાલન પણ લોકશાહી ઢબે જ થાય છે, પરંતુ આપણા દેશની લોકશાહી અને કંપનીની લોકશાહી વચ્ચે મુખ્ય તફાવત એ છે કે દેશની લોકશાહીમાં વ્યક્તિ દીઠ એક મત આપી શકાય છે, જ્યારે કંપનીમાં શેર દીઠ મત આપી શકાય છે. ધારો કે તમારી પાસે ટાટા કંપનીના 100 શેર છે તો તમે સંચાલકની ચૂંટણી કરવા માટે તમે કોઈ પણ વ્યક્તિને 100 મત આપી શકો છો.
એટલે કે શેર દીઠ મત હોય છે, અને આ મત આપવાના અધિકાર અંગેના નિયમો છે તે ટેબલ એફમાં દર્શાવવામાં આવે છે અને તેનું સ્પષ્ટીકરણ પણ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રોક્સી અંગેના નિયમો. તો આપણે સામાન્ય સભાના સંચાલન અંગેનો પોઈન્ટ સમજ્યા ત્યારે મેં પ્રોક્સી અંગેની ચર્ચા કરેલ હતી કે પ્રોક્સી એટલે શું, તો કે કોઈ સામાન્ય સભામાં હાજર રહી શકે તેવો શેર હોલ્ડર હોય તેના વતી કોઈ અન્ય વ્યક્તિને હાજર રહેવાનો જે અધિકાર જે વ્યક્તિને મળે તેને પ્રોક્સી કહેવામાં આવે છે. તો તે અંગેના નિયમો પણ અહીં ટેબલ એફમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નંબર 17 સંચાલક મંડળ અંગે. તો કે સંચાલક મંડળની સત્તા શું છે, તેની ફરજો શું છે, તેની જવાબદારી શું છે, તે અંગેના તમામ નિયમો અહીં ટેબલ એફમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સંચાલકની સંખ્યા કેટલી, મહેનતાણું કેટલું, તે અંગેના નિયમો અહીં નિયમન પત્ર જો તૈયાર ન કરેલ હોય તો ટેબલ એફમાં આ સંચાલકની સંખ્યા અંગે, તેને આપવાના મહેનતાણા અંગેના નિયમો અહીં દર્શાવેલ હોય છે, તેનું પાલન કરવાનું રહે છે. ત્યારબાદ નંબર 19 સંચાલક મંડળની સભા અંગે. જેવી રીતે સામાન્ય સભા અને સામાન્ય સભાના સંચાલન અંગેના નિયમો હોય છે, તેવી જ રીતે સંચાલક મંડળની જે સભા અને સંચાલનની વિધિ અંગેના નિયમો અહીં દર્શાવેલ હોય છે, અને તે નિયમોને આધીન આ સંચાલક મંડળની સભા બોલાવવાની હોય છે અને ત્યારબાદ તેની વિધિ કરવાની રહે છે. ત્યારબાદ નંબર 20 ડિવિડન્ડ અંગે માર્ગદર્શિકા. તો અહીં કંપનીનો નફો થાય તે પ્રમાણમાં કેટલી અનામતો રાખવી, કેટલા નફાનું પુનઃરોકાણ કરી શકાય અને ત્યારબાદ કેટલું ડિવિડન્ડ શેર હોલ્ડરે વચ્ચે વહેંચી શકાય તે અંગેની એક માર્ગદર્શિકા કે તે નિયમો અંગેની વિગતો અહીં દર્શાવેલ હોય છે, અને જે નિયમોને આધીન શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવાનું રહે છે. તો આ બાબત પણ ટેબલ એફમાં દર્શાવેલ હોય છે. ત્યારબાદ અનામત ભંડોળ અંગેના નિયમો. કંપનીએ નફો કરેલ હોય તો તે નફામાંથી ઓછામાં ઓછું કેટલું અનામત અને વધુમાં વધુ કેટલું અનામત, કયા પ્રકારનું અનામત રાખવું જોઈએ તે અંગેની જે જોગવાઈઓ છે તે જોગવાઈઓને આધીન નિયમો અહીં ટેબલ એફમાં દર્શાવેલ હોય છે. ત્યારબાદ હિસાબો અંગેના નિયમો. સેક્રેટરીએ હિસાબોની રજૂઆત સામાન્ય સભામાં પણ કરવાની હોય છે, તેવી રીતે સંચાલક મંડળમાં પણ હિસાબોની રજૂઆત કરવાની હોય છે, અને આ હિસાબોમાંથી કેટલી અનામત, કેટલું ડિવિડન્ડ, કેટલા નફાનું પુનઃરોકાણ વગેરે અંગેની વિગતો અહીં રજૂ કરવાની હોય છે. તો તે અંગેના નિયમો ટેબલ એફમાં દર્શાવેલ હોય છે, અને તેને આધીન આ હિસાબો તૈયાર કરી અને રજૂ કરવાના રહે છે. ત્યારબાદ નંબર 23 કંપનીના વિસર્જન અંગેના નિયમો. જ્યારે કંપની બંધ કરવાની થાય અથવા કંપની ફડચામાં લઈ જવાની થાય ત્યારે તેની વિધિમાંથી પસાર થતી વખતે આ કંપનીના વિસર્જન અંગેના જે નિયમો છે તે નિયમોનું પાલન કરવું પડે છે, અને આ નિયમો કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં ટેબલ એફમાં દર્શાવેલ હોય છે. ત્યારબાદ અંતિમ પોઈન્ટ જોઈએ તો બાંહેધરી અંગેના નિયમો. અહીં સંચાલકોએ બાંહેધરી લીધેલ હોય તો તે અંગેના નિયમો, અધિકારીઓએ કોઈ કરાર અંગે બાંહેધરી લીધેલ હોય તો તે અંગેના નિયમો છે તે નિયમો ટેબલ એફમાં દર્શાવવામાં આવેલ હોય છે. તો કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ એફમાં આ બધા નિયમો દર્શાવવામાં આવે છે, અને કોઈ કંપની પોતાનું નિયમન પત્ર કે તે અંગેનો દસ્તાવેજ તૈયાર કરતી નથી તો તે તમામ કંપનીને આ ટેબલ એફમાં દર્શાવેલ તમામ નિયમો આપોઆપ લાગુ પડે છે. આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આજે આપણે નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો અને કોઈ કંપની પોતાનું નિયમન પત્ર ન બનાવે તો ટેબલ એફમાં
એટલે કે શેર દ્વારા જે મર્યાદિત કંપની હોય તેને આ ટેબલ એફના નિયમો લાગુ પડે છે. ટેબલ એફમાં દર્શાવેલું નિયમનપત્ર આવી કંપનીને લાગુ પડે છે. તો આ બાબત આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ સમગ્ર વિગતો તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.